નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને આજે આપણે ફરીથી સતત બીજા વીકે બોક્સ ઓફિસના આંકડાઓ સાથે આવી ગયા છીએ. મેં કીધું એ પ્રમાણે ગયા અઠવાડિયેથી આપણે આ જે બોક્સ ઓફિસના આંકડાઓ વિશે વાત કરીએ છીએ એ મને મારા ખૂબ જ અંગત સૂત્ર પાસેથી મળે છે, અને એના ઉપર આપણે બધા જ વિશ્વાસ કરી શકીએ એવું છે. કારણ કે તમે આંકડા પણ જો જોશો ને તો રાઉન્ડ નહીં હોય. 117 રૂપિયા છેલ્લે આવતા હશે તો 117 રૂપિયા જ હશે, એટલે એ પ્રમાણેના છે. તો આ વિડીયોને આગળ વધારીએ તે પહેલાં હું મારી ઓળખાણ આપી દઉં. તો હું છું સિદ્ધાર્થ છાયા, અને તમે જોઈ રહ્યા છો સિટ ટોક્સ. જો તમે આ ચેનલ હજી સુધી કોઈ પણ કારણોસર સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દો, કારણ કે અહીંયા ગુજરાતી ફિલ્મો વિશે મનોરંજન એઝ અ હોલ, અને હવે આપણે બોક્સ ઓફિસના આંકડા પણ શરૂ કર્યા છે, એ પણ આવશે, અને પોડકાસ્ટ પણ આવશે. તો આ બધું જ તમને ગમે છે તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો વાત કરીએ એ પહેલાં જે મેં શરૂઆતમાં પૂર્વ ભૂમિકા બાંધી, એમાં હું થોડુંક વધુ એક બે વસ્તુ આપી દઉં કે આ જે કોઈ આંકડા હું આપવા જઈ રહ્યો છું અથવા ભવિષ્યમાં પણ હું જ્યારે આપીશ, તો આ જે ગુજરાતના મોટા શહેરો છે એ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ, એના જ આંકડા છે. એટલે ફોર એક્ઝામ્પલ, કોઈ ફિલ્મ જેની વાત આપણે આજે કરીશું કે પછી કરીશું, એ સુરેન્દ્રનગરમાં હોય, ભાવનગરમાં હોય કે જામનગરમાં હોય કે મહેસાણામાં હોય, તો એના આંકડા આમાં નથી. એટલે આ આંકડો ફાઇનલ નથી. આ ફક્ત એક ચિત્ર રજૂ કરે છે કે મહાનગરોમાં આ બધી ફિલ્મોના બોક્સ ઓફિસના આંકડા આવા આવ્યા છે. એક એ વસ્તુ. બીજું, આ વખતે આપણે મુંબઈનું ઇન્ક્લુડ નથી કર્યું, કારણ કે મુંબઈમાં એવું સાંભળવા મળ્યું છે ને, જે મેં ગયા વખતે પણ આ વસ્તુ સામે લાવી હતી, કે ત્યાં બલ્ક બુકિંગ અથવા તો બ્લોક બુકિંગ બહુ થાય છે. એટલે કે 30%માં જ ટિકિટો લઈને ત્યાં દર્શકોને ગુજરાતી ફિલ્મો દેખાડવામાં આવે છે. એટલે એના પર હજી ખાસ વિશ્વાસ થાય એવું છે નહીં. તો આ બે ત્રણ વસ્તુ મારે કહેવી હતી. પછી એક વસ્તુ કહેવી છે, હું આ આંકડા આપી દઉં પછી કહીએ. તો આગલા વીકે ગયા અઠવાડિયે 3 મૂવીઝ આવી હતી એકસાથે: તારો થયો, છૂટાછેડા અને માલિકની વાર્તા. ત્રણેય ફિલ્મો જ્યારે એક કરતાં વધુ ફિલ્મો ક્લેશ થાય ત્યારે એક કે બે ફિલ્મને એની અસર પડતી હોય છે. એ આ વખતે પણ જોવામાં આવ્યું છે. પણ એના વિશે આપણે વાત કરીએ ને, નવી ફિલ્મો વિશે, એ પહેલાં જરાક જૂની ફિલ્મો ઉપર નજર નાખી દઈએ. ને જેમ થંબનેલમાં આપણે વાંચ્યું કે જૂના જોગીઓએ બહુ આંચકા પમાડ્યા છે, તો ખરેખર આંચકા આ શું છે એ આપણે જોઈએ. તો પહેલાં વાત કરીએ કાશી રાઘવની. તો એનું આ ત્રીજું વીક હતું, અને જે આપણે ગયા વિડીયોમાં જોયું એ પ્રમાણે પહેલાં 2 વીકની વાત કરીએ તો પહેલા વીકમાં જે મેં કીધું એ 4 સિટીઝ કે 5 સિટીઝ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટનો જે ગયા વિડીયોનો રેફરન્સ છે, જેની હું લિંક નીચે આપું છું, તો એના હતા એ 11,15,574. બીજા વીકના હતા 6,18,103. એટલે ટોટલ 17,33,677 એ પહેલાં 2 વીકના હતા. હવે આવીએ ત્રીજા વીક ઉપર. તો અમદાવાદમાં મારી પાસે 12 સિનેમા હોલ્સની વાત આવી છે. એટલે અગેન હું કહીશ કે જે સિનેમા હોલ આમાં નથી અમદાવાદમાં, પણ એના પણ આંકડા અલગ હોઈ શકે. તો 12 સિનેમામાંથી કાશી રાઘવે ત્રીજા વીકમાં અમદાવાદમાં 7,21,795 રૂપિયાનું કલેક્શન કર્યું છે. ગાંધીનગરના 2 સિનેમામાંથી 27,658. સુરતના 5 સિનેમાગૃહોની માહિતી મારી પાસે આવી છે. એના છે 2,93,247. વડોદરાના 5 સિનેમાગૃહો છે, એમાંથી આવ્યા છે 2,64,062 રૂપિયા. રાજકોટના 4 સિનેમા હોલ્સની માહિતી છે, એમાં છે 2,54,128. એટલે પહેલા 2 વીકના 17,33,677 ને જો આ અઠવાડિયાના એટલે કે ત્રીજા અઠવાડિયાના કાશી રાઘવના ટોટલ 15,60,890 રૂપિયા જો ઉમેરીએ
તો આ શેરો જેટલી માહિતી મેં આપી છે એના 32,94,567 રૂપિયા થવા જાય છે કલેક્શન. એટલે વિચારો કે બીજા વીકમાં જે 6 લાખ ઉપરનું કલેક્શન હતું એના કરતાં ડબલ ત્રીજા વીકમાં કલેક્શન થયું છે, જે બહુ અનોખી ઘટના છે કોઈ પણ ફિલ્મ ઉદ્યોગ માટે કે સેકન્ડ વીક કરતાં થર્ડ વીકમાં. પણ આના વખતે મને એક વસ્તુ યાદ આવે છે કે ગયા વર્ષના અંતમાં અમુક પોડકાસ્ટ મેં જોયા હતા. એમાંથી એક પોડકાસ્ટમાં એક જાણીતા, અત્યારે મને યાદ નથી પણ બહુ જાણીતા ડાયરેક્ટરે કે પ્રોડ્યુસરે કહ્યું હતું કે આપણી ગુજરાતી ફિલ્મો ત્રીજા વીકથી લોકચર્ચામાં આવે છે અને પછી ચાલે છે. એટલે ગુજરાતી ફિલ્મે મિનિમમ થર્ડ વીક જોવું જોઈએ. અને કાશી વીક રાઘવનું એ આમાં આપણે જોઈ શક્યા છીએ કે થર્ડ વીકમાં આ ફિલ્મે ગતિ પકડી છે. એટલે મેં જેમ હમણાં ઉંબરોના રિવ્યૂમાં વાત કરી એ પ્રમાણે લોકોની નાળ પારખી છે. એટલે કાશી રાઘવ ત્રીજા વીકે દોડવા માંડી છે. તો આ ગુજરાતી ફિલ્મ માટે બહુ જ સારી વાત કહેવાય, એમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે આ વાત કરીએ મોમ તને નહીં સમજાય. આ એનું બીજું વીક હતું જે ગયા ગુરુવારે પૂરું થયું. તો એના પહેલા વીકનું કલેક્શન હતું 22,40,451. હવે એને આપણે પછી ફરીથી યાદ કરીશું. તો અમદાવાદમાં હમણાં જે બીજું વીક થયું એના 23 સિનેમાઝની મારી પાસે માહિતી છે. એમાંથી એને કલેક્શન થયું છે 5,86,061 રૂપિયા. ગાંધીનગરનું એક સિનેમા ગૃહ હતું, એમાંથી 5,041 રૂપિયા. સુરતના 8 સિનેમાની મારી પાસે માહિતી છે, એમાંથી મળ્યા હતા એને 2,57,460. વડોદરાના 7 સિનેમાની માહિતી મારી પાસે છે, એમાંથી મળ્યા છે 1,61,866. રાજકોટના 4 સિનેમામાંથી મોમ તને નહીં સમજાય એણે કલેક્ટ કર્યા છે 2,08,081 રૂપિયા. એટલે ગયા વખતના 22,40,451 પ્લસ સેકન્ડ વીકના 12,18,509 ફક્ત હમણાં આ કહેલા શહેરોમાંથી અને એટલા જ સિનેમાગૃહોમાંથી જો એને મેળવવામાં આવે તો 34,58,960. હવે જેમ આગળ વાત કરીએ, મૂવી થર્ડ વીકમાં પ્રવેશી છે અને થર્ડ વીક જો કાશી રાઘવ જેવું રહ્યું તો મારા ખ્યાલથી સતત 2 અઠવાડિયે ગુજરાતી ફિલ્મોને કદાચ હિટ ફિલ્મ મળી ગઈ છે આ વર્ષની. પહેલા જ 2 વીકમાં 2 હિટ ફિલ્મ. તો આ થઈ જેટલી 2 કે ઉપરના વીકની ફિલ્મો રિલીઝ થઈ એના વિશે. હવે વાત કરીએ હમણાં આગલા શુક્રવારે જે રિલીઝ થઈ એના વિશે, એટલે જેણે આ ગુરુવારે એક વીક પૂરું કર્યું. 3 ફિલ્મો આવી હતી, આપણને ખ્યાલ છે, તારો થયો, છૂટાછેડા અને માલિકની વાર્તા. તો પહેલા વાત કરીએ માલિકની વાર્તા. અમદાવાદના 9 સિનેમામાંથી 83,181. ગાંધીનગરનો ડેટા મારી પાસે અવેલેબલ નથી. સુરતના 4 સિનેમામાંથી 3,963 રૂપિયા. વડોદરાનું એક સિનેમાગૃહ એમાંથી 2,212. રાજકોટના 2 સિનેમામાંથી 1,122. એટલે ટોટલ માલિકની વાર્તાનું પહેલા વીકનું કલેક્શન 90,478 રૂપિયા થાય છે. છૂટાછેડા એને પણ એક વીક પૂરું થયું આ ગુરુવારે, એટલે જે ગઈકાલે મારી પાસે આંકડા આવ્યા. તો અમદાવાદના 6 સિનેમાના 18,672 રૂપિયા. અગેન ગાંધીનગરનો કોઈ જ ડેટા મારી પાસે અવેલેબલ નથી. તો સુરતના 5 સિનેમામાંથી 6,826 રૂપિયા. વડોદરા અને રાજકોટનો પણ ડેટા મારી પાસે ઉપલબ્ધ નથી. તો 2 શહેરોની વાત કરીએ તો 25,498 રૂપિયા છૂટાછેડાના કલેક્શન પહેલા વીકનું થયું છે. વાત કરીએ તારો થયો, એનું પહેલું વીક થયું છે. મારી પાસે 5 શહેરોના ડેટા અવેલેબલ છે અત્યારે. તો અમદાવાદના 28 સિનેમામાંથી 5,32,204. ગાંધીનગરના 2 સિનેમામાંથી 11,002 રૂપિયા. સુરતના 13 સિનેમામાંથી 2,95,440. વડોદરાના 8 સિનેમામાંથી 1,10,167. અને રાજકોટના 5 સિનેમાગૃહમાંથી 1,58,746. એટલે આનું ટોટલ થવા જઈ રહ્યું છે 11,07,559. હવે
એક રીતના જોઈએ જે ક્લેશ થયા 3 મૂવીના, મેં જેમ શરૂઆતમાં કીધું એ પ્રમાણે 1 કે 2 મૂવીને સફર થવું પડે છે. અહીંયા તારો થયો લોકોએ વધાવી લીધી છે અથવા તો એને વધુ લોકોએ જોઈ છે. જેને કારણે છૂટાછેડા અને માલિકની વાર્તાને આ 5 શહેરોના જેટલા ઉપલબ્ધ ડેટા છે એ પ્રમાણે કહીએ તો સફર થવું પડ્યું છે. એક બીજી વાત જે મેં ગયા વખતે પણ કીધી હતી કે જ્યારે ફિલ્મ કોઈ રિલીઝ થાય ત્યારે ફર્સ્ટ વીકનું જે કલેક્શન હોય છે એ એક્ઝિબિટર અને પ્રોડ્યુસર વચ્ચે 50-50 વેચાઈ જાય છે. એમાંથી પણ જે ડિસ્ટ્રીબ્યુટર હોય છે એ પ્રોડ્યુસરના ખાતામાંથી 5% લઈ લે છે. 10% સુધી પણ હોય છે રકમ, પણ આપણે 5% ગણી લઈએ એટલે બીજા 5-1 લાખ એમાંથી જતા રહે. જો 1 કરોડનું કલેક્શન હોય તો, ઓછું હોય તો એ પ્રમાણે ગણી લેવાનું. તો એ થયું ફર્સ્ટ વીકનું. સેકન્ડ વીકમાં એ 45% ઉપર આવી જાય છે અને થર્ડમાં 40. એટલે સેકન્ડ વીક જો કોઈ મૂવી પહોંચે અને 1 કરોડનું કલેક્શન થાય તો એમાંથી પણ બીજા 5% જતા રહે અને એ પ્રમાણે પ્રોડ્યુસરને મળે. આપણે કાશી રાઘવનું થર્ડ વીક અહીંયા જોયું. એની સાથે આવેલી વિક્ટર 303 એ બીજા વીકમાં પણ માંડ પહોંચી હતી. ત્રીજું વીક તો એણે જોયું જ નથી. તો આપણે વિચાર કરીએ કે થર્ડ વીકમાં જ્યારે એને 40% મળવાના હતા કોઈ પણ કલેક્શનમાં, એ કદાચ એને મળ્યા નથી અથવા તો બહુ જ ઓછી રકમ કહેવાય એવું મળ્યું છે એવું કહી શકાય. તો ક્લેશ આમ પણ કોઈ ઇન્ડસ્ટ્રી માટે સારો નથી હોતો. ગુજરાતી ફિલ્મોના જે 2 વીકથી 2 અને 3 ફિલ્મો આવી છે એના અત્યારે જે આપણે આંકડા જોયા ભલે લિમિટેડ છે, પણ એક ચિત્ર આપણને ખ્યાલ આવે છે કે ક્લેશ કેમ સારો નથી. આશા છે તમને આ મારો પ્રયાસ ગમ્યો હશે. જો તમને કશું પૂછવું હોય અથવા તો તમારી કોઈ એમાં ટિપ્સ હોય અથવા તો કંઈ સલાહ હોય, સૂચન હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો. બીજું શું આપણે જોઈ શકીએ ભેગા મળીને એ પણ મને કહેજો. તો બસ આ રીતના નવા વિડીયોમાં મળતા રહીશું. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.